સ્પેશિયલ બહુ જ મસ્ત સ્પોન્જી એકદમ સોફ્ટ દહીંવડા બનાવતા શીખીશું. તો એના માટે મેં અડદની દાળ લીધી છે અને મગની આવી રીતની પીળી દાળ આવે છે લીધી છે. અડદની દાળ 1 વાટકો, પીળી દાળ અડધી વાટકો આપણે પલાળી દઈશું. અને એને આપણે આખી રાત પલાળીને જો એટલી મસ્ત કરી લેવાની છે. આપણે એકદમ સરસ પલળી જાય એટલે આપણે મિક્સરમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી અને આવી રીતના દરદરું પીસી લેવાનું છે. અને હવે એને આપણે ફેટશું હાથની મદદથી. એકદમ મસ્ત ફ્લફી જેટલું ફેટી લઈશું. આપણે પાણીમાં તરવાના માંડે ત્યાં સુધી આવી રીતના ફેટી લેવાનું છે. તેલ ગરમ કરી લઈશું અને દહીંમાં આપણે ખાંડને, બુરું ખાંડને બધું મીઠુંને ઉમેરીને દહીં મસ્ત મિક્સ કરી લઈશું. પાણીની અંદર મીઠું અને હિંગ નાખીશું અને સાથે સાથે આપણે કોથમરી ઉમેરી દઈશું. હવે આપણે તેલમાં વડા તળી લઈશું, દહીંવડા, અને સારી રીતના વડા તળી અને પાણીમાં ઉમેરી દઈશું. પાણીમાં ઉમેરી લઈએ અને પાણીમાં એકદમ સરસ જાય પછી હળવા હાથે પાણીમાંથી કાઢી લઈશું આપણે અને દહીંમાં ઉમેરી દઈશું. હોળી સ્પેશિયલ એકદમ મસ્ત સ્પોન્જ જેવા દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. બહુ જ મસ્ત. આપણે ગાર્નિશિંગ કરીશું. ઉપર આપણે દાણા તીખી ચટણી, મેથી, મીઠી ચટણી બધું ઉમેરી ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.